અમારા શાળાની આંગણામાં હું એમનું સ્વાગત કરું છું. આપણે થોડીક ક્ષણોમાં જે આપણો વિકસિત ભારત, આપણો સકલ વિકસિત ભારત રથયાત્રા જે આવે છે એનો થોડો વધામણી કરવા જવાનું હોવાથી અહીં પધારેલ ગ્રામ પંચાયત તો થોડીક ક્ષણોમાં જ આપણે શું વધામણી કરવા સાથે જવાનું રહેશે. વ્યક્તિઓનો શપથ લઈએ છીએ કે ભારત દેશને વર્ષ 2047 સુધી આત્મનિર્ભર અને વિકસિત દેશ બનાવવાનું સપનું સાકાર કરીશું. ભારતને દેશના સમૃદ્ધ વારસા પર ગર્વ કરીશું. ભારતને ગુલામીની માનસિકતામાંથી જડથી ઉખાડી નાખીશું.
ભારત દેશના સમૃદ્ધ વારસા પર ગર્વ કરીશું. ભારત દેશની એકતાને મજબૂત કરીશું અને દેશની રક્ષા કરવાવાળા વીરોનું સન્માન કરીશું. ભારત દેશમાં નાગરિક હોવાનું અમો કર્તવ્ય નિભાવીશું. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ. શંકરજીનો આ રીતે ખૂબ ખૂબ આભાર માનું છું. શરીરની પરિસ્થિતિ કાયાકલ્પ કરવા માટે પ્રાકૃતિક ખેતી એકમાત્ર ઉપાય છે. ગોબર અને ગૌમૂત્ર એ મારા માટે અમૃત પાન છે. તમે જીવામૃત, ઘન જીવામૃત અને બીજા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા કદી નહીં વાપરીએ. જે સંકલ્પ યાત્રા વિશે જે જણાવું તે તમે ધ્યાનથી સાંભળજો. આજે આપણી સરકારે ઘણી યોજનાઓ બહાર પાડી છે જે આપણા માટે ઘણું બધું કરતી હોય છે, જેમ કે ગ્રામ પંચાયત દ્વારા, ઓનલાઈન દ્વારા કે રોડ હોલ્ડિંગ્સ દ્વારા પણ આપણા સુધી ઘણું પહોંચાડતી હોય છે. જો સરકાર આપણા માટે આટલી બધી મહેનત કરતી હોય તો આપણે પણ તે યોજનાઓને જાણી સમજી અને તેનો લાભ ઉઠાવવાની ફરજ બને છે આપણી પણ. તો તે યોજનાઓના હું નામ લઉં છું, તેમનો પણ તમે પણ લાભ ઉઠાવજો. જનધન યોજના, પ્રધાનમંત્રી કલ્યાણ અન્ન યોજના, પ્રધાનમંત્રી પોષણ યોજના, પ્રધાનમંત્રી અત્યંત દયાલ અત્યંત યોજના, પ્રધાનમંત્રી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, કિસાન સન્માન યોજના, જલ જીવન યોજના, પેન્શન યોજના જેવી અન્ય યોજનાઓ સરકારે બહાર પાડી છે જે આપણા માટે જ છે. તો આપણે પણ આથી સંકલ્પ લઈએ કે તે યોજનાઓનો આપણે પણ લાભ ઉઠાવીએ. હું આંગણવાડી કેન્દ્ર નંબર 1 ની પૂર્ણ યોજનાની લાભાર્થી છું. રાજ્ય સરકાર દ્વારા 2010 થી અમલમાં આવેલ યોજના 15 થી 18 વર્ષની કિશોરીઓને પોષણ અને બિન પોષણ સેવાઓ આપવામાં આવે છે. મારા આંગણવાડી કેન્દ્ર પર દર મહિનાના ચોથા મંગળવારે પૂર્ણ યોજનાની ઉજવણી કરવામાં આવે છે, જેનો હું નિયમિત ઉપયોગ કરું છું. THR માંથી મને જરૂરી તમામ પ્રકારના પ્રોટીન, વિટામિન, આયર્ન, કેલ્શિયમ, ફોલિક એસિડ વગેરે મળી રહે છે. કિશોરીઓના આરોગ્યની સરકાર ખૂબ સારી દરકાર લઈ રહી છે, જેનું ઉત્તમ ઉદાહરણ પૂર્ણ યોજના છે.
તેથી હું પૂર્ણા યોજનાનો આભાર